નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 29 મે 2026 શુક્રવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ, તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં। જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે। તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે। અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે। વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે। તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો। ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે। તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો। તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે। 2. વૃષભ રાશિ ટોરસ, શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે। આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો। નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે। તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે। તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે। ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે। આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે। જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું। 3. મિથુન રાશિ જેમનાય, દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો। આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઊર્જા કાયમ રહેશે। વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે, જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો। તમારી સમસ્યાઓ ગંભીર હશે, પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે। કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ। જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે। વ્યાપાર તથા શિક્ષણ કેટલાંક માટે લાભદાયક પુરવાર થશે। એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી। આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કંઈ નહીં। તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો। 4. કર્ક રાશિ કેન્સર, થોડુંક ટેન્શન તથા કેટલાક મતભેદો તમને અજમ તથા બેચેન કરી મૂકશે। આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે। અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો। એ તમને માનસિક શાંતિ આપશે, પણ આવું અંગત જીવનના ભોગે ન કરતા। તમારે બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહ્યું। અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે। વ્યાપાર તથા શિક્ષણ કેટલાંક માટે લાભદાયક પુરવાર થશે। આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો। તમારે આ કરવાનું ટાળવું જોઈએ। આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે। 5. સિંહ રાશિ લિયો, તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે। વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે। આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો। ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો। સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે। બાળકો ઘરની ખુશીમાં 4 ચાંદ લગાડે છે। રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ। સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો। તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે। આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો। ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો। તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો। 6. કન્યા રાશિ વર્ગો, સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે। તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે। તમારી જાતને લાડ લડાવવાનો દિવસ અને તમને જે સૌથી વધુ ગમે છે એ કાર્ય કરવાનો દિવસ। તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે। તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં। તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો। તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે। આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો। તમારે આ કરવાનું ટાળવું જોઈએ। ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે।
7. તુલા રાશિ લીબ્રા, તમારો ગુસ્સો રાયમાંથી પર્વત સર્જી શકે છે, જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે, જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલાં તેને બાળો. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો, અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો, મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. ખર્ચ વધશે, પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે. આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે, જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ, વાહન ચલાવતી વખતે તકેદારી રાખો. જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. તમે તમારા પ્રિય પાત્રને મળશો, તેનાથી તમારા મગજને રોમાંસ ઘેરી વળશે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન, ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે, તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. આજે તમે તમારા પ્રિયપાત્રના હૃદયના ધબકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે. આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો. 11. કુંભ રાશિ અક્વેરિયસ, તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. વગર વિચાર્યે પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ, નહીંતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો, બલકે તમારો ખચકાટ પણ દૂર થશે. રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે. આજે તમારું લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે. 12. મીન રાશિ પાઇસેસ, આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો. મનોરંજન અથવા કોસ્મેટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે. રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. નવું સાહસ, લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે. તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.